આજે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર આગળ ચોપડીના એક્ઝામ્પલ જોઈશું, જેની અંદર આપણે સ્વાધ્યાયનો 10મા નંબરનો એક્ઝામ્પલ જોઈશું. 10મા નંબરના એક્ઝામ્પલમાં તમને સી બરાબર કેપેસિટન્સ 12 પીકો ફેરાડે આપેલું છે. એટલે પીકો એટલે 10⁻12 ફેરાડે, બરાબર. બેટરી આપેલી છે 50 વોલ્ટની, એટલે કે 50 વોલ્ટ બેટરી થશે. અને ક્વેશ્ચન છે કે કેટલી ઉર્જા સંગ્રહ પામશે. તો બહુ જ સિમ્પલ પ્રશ્ન છે. U બરાબર 1/2 CV², જે સંગ્રહિત ઉર્જાનું સૂત્ર છે. તો 1/2 C એટલે 12 × 10⁻12 અને વીનો વર્ગ એટલે 50 × 50. તમે આની ગણતરી કરશો, બરાબર, તો તમને જવાબ મળશે. એ છે 15 × 10⁻9 જૂલ, બરાબર. એટલે બહુ જ સિમ્પલ ક્વેશ્ચન હતો. આગળ વધીશું. સ્વાધ્યાયનો 11મો દાખલો. 11મા દાખલો તમે ખાસ નોંધજો, એકદમ યુનિક એક્ઝામ્પલ છે, જેનું ચોપડીની અંદર કોઈ સૂત્ર આપેલું છે નહીં, પણ એકમાત્ર આ દાખલામાં એ સૂત્ર વાપરવાનું છે. ક્યારે વાપરવાનું છે હું તમને કહી દઉં, બરાબર. રકમમાં પણ થોડી ભૂલ છે, એ પણ હું તમને કહી દઉં છું. સૌથી પહેલાં તમારી પાસે 600 પીકો ફેરાડેનું એક કેપેસિટર છે, બરાબર. 600 પીકો ફેરાડેનું એક કેપેસિટર છે, જેના જોડે એક બેટરી જોડેલી છે. 200 વોલ્ટની બેટરી છે. એટલે આ તમારો 600 પીકો ફેરાડેનો કેપેસિટરના જોડે 200 વોલ્ટની બેટરી જોડવામાં આવી છે. હવે સૌથી પહેલાં પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે છે. પછી આ બીજા કેસમાં શું કરવાનું છે, તો સપ્લાય સાથેનું, એટલે કેપેસિટર તો ત્યાં રાખવાનું, સપ્લાય સાથેનું જોડાણ દૂર કરી દેવાનું છે. અને બીજા વિદ્યુતભારિત ન હોય તેવા 600 પીકો ફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવે છે. અને પછી શું કરવાનું છે કે આ કેપેસિટર જોડે બીજો એક કેપેસિટર જોડવાનો છે, એ પણ 600 પીકો ફેરાડેનો હોવો છે, બરાબર. આવી રીતનો કન્સેપ્ટ છે. તો જ્યારે પણ પ્રશ્ન શું પૂછ્યો છે કે ભાઈ કેટલી ઉર્જા ગુમાઈ હશે, આ ઉર્જા ગુમાઈ આવો શબ્દ જ્યારે પણ આવે અને કેપેસિટરની વાત હોય, તો તમે ખાસ યાદ રાખજો, એ સૂત્ર ખાસ યાદ રાખજો કે ગુમાવેલી ઉર્જા ડેલ્ટા યુ બરાબર C1C2 V1 - V2 નો હોલ સ્ક્વેર, C1C2 બ્રેકેટમાં V1 - V2 નો હોલ સ્ક્વેર 2 C1 + C2. આ સૂત્ર ક્યાંય આપેલું નથી, ઇવન આપણી બુકમાં નથી, બાકી એનું સોલ્યુશન તો છે. એટલે આ તમારે યાદ રાખવાનું છે ક્યારે, કે જ્યારે ઉર્જા ગુમાવવાની વાત હોય ત્યારે. એટલે તમે જોઈ શકો છો અહીં C1C2 તો છે જ તમારી પાસે, બંને 600 પીકો ફેરાડે, પણ V1 V2 કેટલા, તો યાદ રાખજો V1 બરાબર 200 વોલ્ટ અને V2 બરાબર 0 થાય. કેમ કે ત્યારે તમે શરૂઆતના એક કેપેસિટરના ચાર્જ કર્યો ત્યારે 200 વોલ્ટ લગાવ્યા હતા, અને પછી તમે કાઢી નાખ્યા હતા, એટલે તમે પછી કેટલા વોલ્ટ રાખો છો, 0. એટલે V1 બરાબર 200 વોલ્ટ થશે અને V2 બરાબર 0. બધી કિંમતો મૂકશો અને ગણતરી કરશો એટલે તમને 6 × 10⁻6 જૂલ જવાબ મળશે, બરાબર. ચલો આગળ વધીશું. સ્વાધ્યાયનો 12મા નંબરનો એક્ઝામ્પલ. 12મા નંબરનો એક્ઝામ્પલ સમજવા માટે એની અંદર આપણને એક 8 મિલીકુલમનો વિદ્યુતભાર આપ્યો છે. શું આપેલું છે, 8 મિલીકુલમ. અને જે આપણે લેવાનો કીધો છે ઉગમ બિંદુ પર. આ ક્યાં લેવાનો કીધો છે, ઉગમ બિંદુ પર. પછી બીજો એક વિદ્યુતભાર છે -2 × 10⁻9 કુલમ. એ આપણે લેવાનું કીધેલું છે, એને આપણે ફેરવવાનું છે, ટ્રાન્સફર કરવાનું છે. એટલે સૌથી પહેલાં એને P003 સેમી પર મૂકવાનો છે. ત્યાંથી લઈ જવાનું છે R069 પર લઈ જવાનો, અને ત્યાંથી લઈ જવાનું છે Q04 અને 0 પર. અને આ દરમિયાન થતું કાર્ય શોધવાનું છે. એટલે ધ્યાન રાખજો, તમારે આ જે વિદ્યુતભાર છે એને અહીં મૂકવાનો, ત્યાંથી તમારે અહીં લઈ જવાનું, પછી અહીં. એટલે જો અંતિમ અને પ્રારંભિક સ્થિતિ જોઈએ તો આ પ્રારંભિક સ્થિતિ છે, અને Q છે શું છે, અંતિમ સ્થિતિ. અને ઘણીવાર આપણે એવું થિયરીમાં શીખી ગયા છે કે ભાઈ માર્ગ પર આધારિત નથી, પણ શેના પર આધારિત છે, પ્રારંભિક અને અંતિમ સ્થાન પર. એટલે આપણે ફોકસ શેના પર કરીશું, આ બે પર જ ફોકસ કરીશું. પણ આગળ દાખલો ગણતા પહેલાં જો એને ફિગરમાં પ્લોટ કરવું હોય તો તમે આવી રીતે કરી શકો છો. અહીં ઉગમ બિંદુ પર તો આપણે ફિક્સ છે 8 મિલીકુલમ છે. હવે સપોઝ આ જે હવે તમે જોઈ શકો છો x0 છે, અહીં પણ x0 છે, અને અહીં પણ x0 છે. એટલે x આપણે લેવા નથી, એટલે આને આપણે x બનાવી દઈએ, કારણ કે નકામું છે, બરાબર. તો શું કરી શકાય, તો આને z બનાવી દઈએ અને આને y બનાવી દઈએ.
તો જો પહેલું છે 0 0 3 એટલે ઝેડમાં 3, ધારો કે 3 અહીં છે એવું ધારી લઈએ, તો તમારો જે વિદ્યુતભાર છે -2 × 10⁻9 કુલમ એ અહીં હશે શરૂઆતમાં, બરાબર. આ છે પી બિંદુ, ત્યાંથી આપણે લઈ જવો છે આર, એ ક્યાં છે તો 0 6 9 એટલે વાય પર 6, એટલે સપોઝ વાય તમારું 6 અહીં છે અને ઝેડ 9 એટલે એ 9 સપોઝ અહીં હશે, અહીં છે સપોઝ એવું ધારી લઈએ. એનો મતલબ કે આ તમારું આર થઈ ગયું. એટલે સૌથી પહેલાં પીથી તમારે ક્યાં જવાનું આર પર, પછી પાછું ક્યુ 0 4 એટલે વાય પર 4, આ જો 6 હોય તો 4 અહીં હોય, પછી એને અહીં લઈ જાઓ, એટલે આ જે તમારો પોઈન્ટ છે ક્યુ પોઈન્ટ. એટલે અલ્ટિમેટલી આપણે ફોકસ શેના પર કરીશું અહીં, કારણ કે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને આ એન્ડિંગ પોઈન્ટ છે, બરાબર. એટલે આના પર ફોકસ કરીશું. ઓકે, ચલો હવે આપણે એક્ઝામ્પલ ગણીએ. હવે એનો મતલબ કે જો આ બે પર જ ફોકસ કરવાનો તો પીની વેલ્યુ તો 0 0 3 છે એટલે 3 પર ધ્યાન આપજો, અને આ ક્યુ 4 છે એટલે 4 પર ધ્યાન આપજો. ચલો હવે કાર્ય શોધવાનું સૂત્ર તમે લોકો જાણો છો, W બરાબર Q ડેલ્ટા V, બરાબર. તો શું થાય, W બરાબર Q ડેલ્ટા V. એની અંદર આના આપણે Q0 એટલે આપણો જે વિદ્યુતભારને આપણો ફેરવવાનો છે એ આપણે Q0 તરીકે લઈએ. Q0 ડેલ્ટા V એટલે શું થાય, તો મેં તમને પહેલાં કીધું એમ અંતિમ માઇનસ પ્રારંભિક, બરાબર. પછી VQનું સૂત્ર તમે જાણો છો, V બરાબર શું થાય KQ/R. તો જો એ લખીએ તો શું થશે, KQ/R2 માઇનસ KQ/R1. બંનેમાં KQ કોમન છે એટલે KQQ0 અંદર રહેશે 1/R2 માઇનસ 1/R1. જો બધી કિંમત મૂકી દઈએ તો K ની કિંમત થાય 9 × 10⁹. Q એટલે તમારો ઉગમ બિંદુ પર મૂકેલો વિદ્યુતભાર 8 મિલી કુલમ, એટલે 8 એટલે મિલી એટલે 10⁻3. Q0 તમને આપેલો છે એ છે -2 × 10⁻9 કુલમ, અને 1/R2 એટલે 4 સેમી, સેમીનું 1/4 આવે, સેમી એટલે 10⁻2 મીટરમાં કન્વર્ટ કરવા માટે, અને અહીં થઈ જશે -1/3 × 10⁻13. હવે બહુ જ સિમ્પલ છે, આ બધાની ગણતરી કરશો તો તમને -144 × 10⁻3 મળશે. 10⁻2 ઉપર લઈ લો એટલે 100 થઈ જાય, નીચે 4, આ પણ ઉપર લઈ લો એટલે 100/3. હવે આનો તમે ભાગાકાર કરશો એટલે 25 આવશે, આનો પણ તમે ભાગાકાર કરશો તો આનો મોટો જ આવે, એટલે નાનામાંથી મોટું બાદ કરશો માઇનસ આવશે, માઇનસ માઇનસ પ્લસ થશે, બધું જવાબ લાવશો એટલે તમને છેલ્લે 1.2 જૂલ જવાબ મળશે. એટલે આ થયું તમારું કાર્ય. એટલે દાખલો એકદમ સિમ્પલ જ હતો, પણ ખાસ થોડો સમજવાની જરૂરવાળો એક્ઝામ્પલ હતો કે કાર્ય કેવી રીતે શોધવું, બરાબર. ચલો આગળ. સ્વાધ્યાયનો 13મો દાખલો. 13મા દાખલાની અંદર એવું કીધું છે કે ભાઈ બી બાજુવાળા, એટલે બાજુનું માપ બી છે, અને એક ઘનની વાત કરી છે. એટલે ઘન વાત કરી હોય તો ઘનની બાજુ અને શિરોબિંદુ તમને બધાને ખબર હોવા જોઈએ. જેમ કે આવી રીતે ઘન તમારે દોરવાનું રહે. ઓકે, હવે ઘનના કેટલા શિરોબિંદુ છે, 1 2 3 4 5 6 7 અને 8, બરાબર. યાદ રાખો દરેકની બાજુ કેટલી છે 2. પ્રશ્ન એવો છે કે આ વિદ્યુત ભારોના તંત્ર, દરેક પર વિદ્યુતભાર ક્યુ છે, આ જેટલી બાજુઓ છે ને કુલ 8 બાજુઓ છે, દરેક પર વિદ્યુતભાર કેટલો છે ક્યુ, અને દરેક વિદ્યુતભારના કારણે કેન્દ્ર પર, હવે તમે આને પ્રિડિક્ટ કરવું પડશે કે તેલનો ડબ્બો છે એના એક્ઝેક્ટ કેન્દ્ર પર આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. હવે આ કેવી રીતે મળે, તો એક જાણકારી તમને ખાસ હોવી જોઈએ, જો તમને દેખી શકો તો આ આખો તેલનો ડબ્બો છે, એમાં આ ક્યુથી લઈ અને આ ક્યુ સુધીનું અંતર કેટલું થાય, તો એ ખાસ યાદ રાખજો, √3b થાય. કેટલું થાય? √3b. આનો મતલબ થાય કે સમઘનના લાંબા વિકર્ણની લંબાઈ, સમઘનનો જે સૌથી લાંબો વિકર્ણ છે એ લંબાઈ કેટલી થાય? √3 × b. પણ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે આપણે તો કેન્દ્ર પર શોધવું છે, એટલે એક્ઝેક્ટ આનું અડધું કરવાનું, એટલે √3b/2 લઈશું આપણે. અહીંથી અહીંનું અંતર કેટલું થશે? √3b/2.
હવે કુલ 8 છે, એટલે તમે બધા જાણો છો કે ભાઈ વી શોધવું હોય એટલે કે સ્થિતિમાન શોધવું હોય તો સૂત્ર છે KQ/R, પણ 8 છે એટલા માટે શું લઈશું આગળ 8, બરાબર. હવે શું કરી શકાય, જો આગળ ગણતરી કરીએ તો સૌથી પહેલાં તો 8KQ અને આરની જગ્યાએ √3b/2 થાય. હવે 2 ઉપર જશે એટલે 16, કેની જગ્યાએ 1/4πε0 લખી શકાય, તો આવું કંઈક રહેશે, બરાબર. હવે 4 એ 4, તો ઉપર આવશે 4Q, નીચે આવશે 3πε0√b. આ તમારો જવાબ આવશે વિદ્યુત સ્થિતિમાનનો. V બરાબર 4Q ભાગ્યા 3π અને √3 છે અને b એમને છે. આ તમારો જવાબ રહેશે. બીજો પ્રશ્ન છે વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો વિદ્યુત ક્ષેત્ર 0 આવશે. કેમ? કારણ કે તમે દરેકના કારણે, આ વિદ્યુતભારના કારણે અહીં, આના કારણે અહીં, આના કારણે આવી તો શોધશો ને તો ઇક્વલ એન્ડ ઓપોઝિટ, આ બંને એકબીજાની અસર નાબૂદ કરશે, આ નાબૂદ કરશે, એવી રીતે બધા એકબીજાની અસર નાબૂદ કરી દેશે. એટલે યાદ રાખજો ખાસ, સમાન મૂલ્યની બાજુ હોવાના કારણે અને દરેક પર સમાન વિદ્યુતભાર હોવાના કારણે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, બરાબર. એટલે દિશા જોવી જરૂરી છે. એટલા માટે E બરાબર 0. આ વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે ગણતરી કરવી પડે. જ્યારે અહીં બાજુ પણ સરખી છે, વિદ્યુતભાર પણ સરખો છે અને દિશા પણ ઓપોઝિટ છે, એટલા માટે વિદ્યુત ક્ષેત્ર શું થશે? 0. બરાબર. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.